નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. વિદ્યાર્થી મિત્રો, તો આપણે શીખી રહ્યા છે પ્રકરણ નંબર 7. પ્રકરણ નંબર 7ના સ્વાધ્યાયના દાખલાઓ. બાળકો, આની અંદર આપણે 1 થી 5 દાખલાઓ ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છે. આઈ થિંક કે તમે લોકો જોયા હશો અને મજા તમને આવતી હશે. બાળકો, આજે આપણે 6 થી શરૂ કરશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ચાલો, તો 7.6. ઓકે બાળકો, જો તો શું કહે છે, એક્સ વાય ઝેડ ઘટકો સાથે જેનું સ્થાન સદિશ આર અને પીએક્સ પીવાય પીઝેડ ઘટકો સાથે વેગમાન પી હોય તે કણના કોણીય વેગમાન એલ ના એક્સ વાય ઝેડ અક્ષો પરના ઘટકો શોધો. હવે કહે છે જો ફક્ત કણ એક્સ વાય સમતલની અંદર હોય. બાળકો, એ શું કહે છે, એક સ્થાન સદિશ લો. કોઈ એક કણ છે દીકરા, એક કણનો સ્થાન સદિશ લો. તો એના સ્થાન સદિશ તમે સમજો છો બાળકો, તમે આ રીતે લખશો એક્સ વાય અને ઝેડ. હવે પીના ઘટકો બેટા, એક કણના વેગમાન, તો વેગમાનના ઘટકો બેટા પી એક્સ લખશો, પી વાય અને પી ઝેડ આ રીતના છે. તો કણના કોણીય વેગમાન, અચ્છા, તો બાળકો કણનું કોણીય વેગમાન ના બેટા એ કહે છે તેના યામ લખો એલએક્સ, એલવાય અને એલઝેડ. પહેલાં આટલું પૂરું કરી આપીએ આપણે. બાળકો, સદિશ એલ ઇઝ ઇક્વલ ટુ સદિશ આર ક્રોસ બાળકો સદિશ પી હોય છે. બરાબર બેટા, એ ક્રોસ બી તમને ખબર છે નિશ્ચયકમાં આપણે લખતા હોઈએ છીએ. તો અહીંયા બેટા આર ક્રોસ પી નિશ્ચયકની અંદર પહેલી હાર કમ્પલસરી બેટા એ તો આઈ જે કે જ હોય, આઈ જે કે કેપ આ રીતના જ હોય. और बीजी जो हार है पहला सदिशनी हशे. पहलो सदिश एटले बाळको आर है तो तेना घटक थशे एक्स वाय अने झेड. सदिश पी तो बेटा पी ना जे याम है ए छे पी एक्स पी वाय अने पी झेड. बस बाळको आने सादरूप आपो तो इक्वल टू आई कैप. आई कैप लेशो एटले आनो गुणाकार आनी साथे एटले तमे लखशो वाय वाय इंटू पी झेड माइनस पी वाय इंटू पी वाय इंटू झेड. राइट. अच्छा, माइनस जे कैप समझी गया सो. पहलू पद प्लस हो पछी माइनस माइनस जे कैप वाय. हवे बेटा एक्स पी जेड साथे मल्टीप्लाई थशे एक्स इंटू पी जेड माइनस पी एक्स इंटू जेड बराबर प्लस के कैप. ओके, तो के इंटू एक्स इंटू पी वाय माइनस पी एक्स इंटू वाय आ रीतनु छे. तो बाळको आ तमे सदिश एल मळ्युं. बराबर, सदिश एल बाळको आ रीतना थशे. तो तमे समजी गया हशो. तो सर आ छे ने आ तेनो एक्स घटक, आ वाय अने आ झेड घटक. बराबर, एटले जो बाळको आ सिम्पल छे ने आ जे वस्तु लखुं छुं पाछुं તમે કહેતા આ લખી નાખો. ચાલો, आई कैप इंटू वाय इंटू पी जेड माइनस पी वाय इंटू जेड माइनस जे कैप इंटू एक्स इंटू पी जेड माइनस पी एक्स इंटू जेड. ओके, प्लस के कैप तो के कैप एक्स इंटू पी वाय माइनस पी एक्स इंटू वाय आ रीतनु छे बाळको. ने सदिश एल बराबर बाळको एल एक्स इंटू आई कैप प्लस एल वाय इंटू जे कैप प्लस एल जेड इंटू के कैप नी बाळको साथे सरखावी लो. ठीक है, सरखावता એટલે તમને બેટા એલએક્સ એલવાય અને મળી જશે. તો એલએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ઇન્ટુ પીઝેડ માઇનસ પીવાય ઇન્ટુ ઝેડ. એલ વાય બાળકો આવશે એક્સ ઇન્ટુ પીઝેડ માઇનસ પીએક્સ ઇન્ટુ ઝેડ અને એલ ઝેડ આવશે એક્સ ઇન્ટુ પીવાય માઇનસ પીએક્સ ઇન્ટુ ઝેડ. બરાબર. ઓકે, તો આ બાળકો તમારો પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. बराबर. હવે બાળકો બીજા પ્રશ્નની વાત કરીએ. પહેલા આટલું લખી નાખો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. ઠીક છે. કહે છે હવે તમને કહે છે જો ફક્ત કણ એક્સ વાય સમતલમાં જ ગતિ કરે છે. અચ્છા, હું બેટા આકૃતિ દોરું છું, જ્યાં જોજો આ રીતની પરિસ્થિતિ છે હે ને. હવે કણ છે ને દીકરા, એ કણ એમ કહે છે કે ફક્ત એક્સ વાય સમતલ આ રીતે ગતિ કરે છે. આ તેનો વેગમાન સદિશ. બરાબર. तो एक्स वाय समतल में तो कणनो मात्र झेड घटक ज होय. बराबर छे. जो बाळको ध्यानथी सांभळो, आ कोई कण नाम आपीए आपणे क्यू. बराबर. तो बेटा उगम बिंदु ने अनुलक्षीने तेनो स्थान सदिश सदिश आर थाय. तमे समझी गया हशो.
સદિશ આર અને સદિશ પી વચ્ચે રચાતો કોણ આ થીટા થશે. જ્યાં સુધી દીકરા સદિશ એલની વાત થાય છે ને, સદિશ એલ ઇઝ ઇક્વલ ટુ સદિશ આર ક્રોસ સદિશ પી હોય બાળકો, બરાબર. તો સદિશ એલની દિશા શું? તો બાળકો તમને ખબર હશે, સદિશ એલ ની દિશા સદિશ આર હે ને અને સદિશ પી થી રચાતા સમતલને લંબ હોય, રચાતા સમતલને લંબ હોય. તો બાળકો અહીંયા તમે સમજી ગયા છો, XY સમતલમાં છે તો આને લંબ એટલે Z દિશામાં હશે, બરાબર. સમજાય ગયું? Z દિશામાં હશે. તો બાળકો R ક્રોસ P એટલે સદિશ L બાળકો જે પણ આવશે એ હશે K કેપ, બહારની તરફ હશે. એટલે આનો ફક્ત તમને Z દિશાનો જ ઘટક મળશે. Z ની દિશામાં જ કોણીય વેગમાન મેળવી શકાશે. સમજાઈ ગઈ વાત? બરાબર. તમે ખાલી દિશા નક્કી કરતા બેટા આવડવી જોઈએ કે આર અને પી થી બનતા સમતલને લંબ. તો બેટા આર અને પી બંને XY સમતલમાં છે બાળકો. સદિશ આર અને સદિશ પી આ બંને XY સમતલમાં છે, તો આને લંબ એવા Z દિશામાં જ કોણીય વેગમાન હશે. ખ્યાલ આવી ગયો? તો બેટા આની સાથે આ છઠ્ઠો પ્રશ્ન આપણો પૂરો થાય છે. આપણે 7મા પ્રશ્ન તરફ જઈએ. આવો 7.7. હું બેટા રકમ વાંચતો જઈશ અને એની આકૃતિ બનાવતો જઈશ. દરેકનું દળ m અને ઝડપ v હોય તેવા બે કણો એકબીજાથી d અંતરે રહેલા બે સમાંતર રેખાઓ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. જો બાળકો પરિસ્થિતિ કંઈક આવી છે. આ x અક્ષ, હા આ y અક્ષ, બે કણ છે દીકરા. એક કણ અહીંયા માની લો, એક કણ અહીંયા માની લો. આ કણનું વેગમાન છે m ઇન્ટુ v અને આ જે છે એનું વેગમાન છે m ઇન્ટુ માઇનસ v, બરાબર. કારણ કે એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એટલે આનો વેગમાન સદિશ બાળકો આ દિશામાં હશે. એને એમ જ કીધું છે. ઓકે. અને બેટા આ બે સમાંતર ગતિ કરે છે. એક આગળ મીન્સ એક જમણી બાજુ તરફ ગતિ કરે છે, એક ડાબી બાજુ તરફ ગતિ કરે છે. અને બાળકો તમને કહી દીધું છે કે આ બે વચ્ચેનું જે લંબ અંતર છે એ લંબ અંતર છે d. આવું કીધું છે. ઓકે. દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે, બરાબર છે, તો પણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે. ચાલો સરસ. એક કામ કરીએ બાળકો, આ પહેલો કણ અને આ આપણો બીજો કણ. તો પહેલા કણનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ સદિશ r1. બીજા માટે બાળકો આ બીજું, એના માટેનો સ્થાન સદિશ છે સદિશ r2, બરાબર. ચાલો બાળકો એક કામ કરો, કોણીય વેગમાન મેળવો. કોઈ પણ બિંદુ, આપણે ઉગમ બિંદુ હે ને. તો બચ્ચો ઉગમ બિંદુને અનુલક્ષીને કણના કોણીય વેગમાન. ચાલો કણના કોણીય વેગમાન એક લખીએ સદિશ L1. તો સદિશ L1 બરાબર R1 સૂત્ર ખબર હશે બેટા, R ક્રોસ P એટલે સદિશ R1 ક્રોસ M ઇન્ટુ સદિશ V. ઓકે. અને બીજા કણનું કોણીય વેગમાન સદિશ R2 ક્રોસ M ઇન્ટુ બાળકો માઇનસ સદિશ V. વેગમાન સમાન છે પણ દિશા બેટા વિરુદ્ધ છે, એવું કીધું છે, પરસ્પર વિરુદ્ધ છે. ચાલો તો બાળકો આ થયું. ઓકે. હવે બાળકોનું પરિણામ મેળવીએ આપણે, બરાબર. બે કણોથી બનતા તંત્રનું પરિણામી કોણીય વેગમાન, આવો બાળકો. તો પરિણામી કોણીય વેગમાન સદિશ L ઇઝ ઇક્વલ ટુ સદિશ L1 પ્લસ સદિશ L2. ઓકે. તો બાળકો આ કંઈક આ રીતના છે, સદિશ R1 ક્રોસ M ઇન્ટુ સદિશ V પ્લસ સદિશ R2 ક્રોસ M ઇન્ટુ માઇનસ સદિશ V. આ રીતનું છે દીકરા, બરાબર. જો બાળકો દિશા સાથે તમને કહું ને તો R ક્રોસ P ની દિશા જો બાળકો, આની દિશા નક્કી કરીએ ને, આની દિશા બરાબર છે. તો જો અહીંયા બાજુમાં તમને લખી બતાવો. જો આ R, જમણો હાથ લઈએ બેટા, હે ને. તો જો
આ આર ક્રોસ પી, તો પી તો સર બેટા નીચે છે ને આમ, તો આ ગુણાકાર નહીં થાય હે ને, તો આપણે આમ કરશું. તો આ સદિશ આર ક્રોસ સદિશ પી, આ બેટા પી છે હે ને, એમ ઇન્ટુ વી, એટલે આ સદિશ આર ક્રોસ સદિશ પી તમે જુઓ છો અંદર હે ને. તો બાળકો અહીં ચોકડી વડે હું દર્શાવું છું કે આ મને પુસ્તકના પાને લંબ અંદર તરફ મળી. આ રીતે બતાવું એટલે બાળકો પુસ્તક અહીંયા બોર્ડ છે, પુસ્તકના પાને લંબ અંદરની બાજુએ હે કે નહીં દીકરા, આવું કહેવા માંગે છે. અને બરાબર, હવે આનું જુઓ તો બેટા આર ક્રોસ પી કરે તો આ આર પછી પી બેટા આમ થાય છે, જો આમ આમ આમ, તો આ ક્યાં આવશે, બહાર આવશે, આમ થશે. બરાબર બેટા, જો અહીંયા છે ને ખૂણો આ થશે, બે વચ્ચે રચાતો ખૂણો આ થશે, અને કોઈ θ2 કહીએ, અને આમાં બેટા બાળકો છે ને એ આમ થશે, જો આ ખૂણો થશે θ1. સદિશથી શીર્ષથી શીર્ષ જ માપવાનું બેટા, જો આમ આ શીર્ષથી આની શીર્ષ, પછી જો આની શીર્ષથી આની શીર્ષ, સમજ પડી ગઈ. એટલે સર આ છે ને જો R2 ક્રોસ પી, P2 આમ, આ બહાર મળે છે એટલે બેટા આમ છે. બરાબર, તો સર એક વસ્તુ ખબર પડી ગઈ, તો પરિણામી કોણીય વેગમાન મેળવશો ને સર હે ને, તો બંનેની બાદબાકી થશે, કારણ કે આ અંદર છે તો આ બહાર છે, તો બે સદિશો ઉલટી દિશા, પરસ્પર ઉલટી દિશામાં છો, તો તેમનું પરિણામ કઈ રીતે આવશે બેટા, બાદબાકી. કારણ કે કોઈ પણ એક દિશા ધન લો તો બીજી માઇનસ થવાની હે કે, તો પરિણામી કોણીય વેગમાનનું મૂલ્ય જો આપણે મેળવીએ ને, સાંભળશો બેટા, પરિણામી કોણીય વેગમાન નું માન મેળવીએ ને બાળકો, માન સદિશ L નું માન બાળકો, તો પહેલાનું વેગમાન L1, હા L1, એનું જે પણ મૂલ્ય આવે એમાંથી બીજું બાદ કરવાનું આવે. કોઈ પણ એક ધન લો તો બીજું તમારે ઋણ જ લેવું પડશે, તો બાદ બાકી જ થશે L1 - L2. બરાબર, માની લો કે બેટા આને ધન લઈએ, આપણે આને ધન લઈએ તો આ ઋણ થાય છે, તો સરવાળો કરો તો બાળકો સરવાળો ખરેખર બાદ બાકી જ થવાની છે. આમાં ખબર પડી ગઈ? આટલા સુધી એકદમ ક્લિયર છે? ઓકે, ચાલ આટલું લખી નાખો, આગળ વધીએ. પણ L1 નું માન કેટલું, તો માન થશે R n P1 into cos θ1, RP sin θ બેટા, RP cos θ, cos θ નહીં દીકરા, આઈ એમ વેરી સોરી, sin θ, રાઈટ, sin θ, અને તે પણ 1. A cross B બાળકો, A cross B એટલે AB sin θ, તો આ A R1 બરાબર, એ B એટલે આનું વેગમાન બરાબર, M into V, આમ કેમ થાય છે આજે, M into V, V1 into બે વચ્ચે રચાતો ખૂણો મેં પહેલાથી જ બતાવ્યું છે θ1, તો sin θ1. ખ્યાલ આવી ગયો? બરાબર છે. ચાલો બીજા કણના કોણીય વેગમાનનું માન, તો R2 વેગમાન mv2 into sin θ2. ક્લિયર થયું બાળકો? sin θ2. ઓકે, ચાલો therefore સદિશ L નું માન બરાબર બાદબાકી થશે દીકરા. ચલો બાદબાકી કરી નાખીએ આમાંથી. સર અચ્છા, બીજી વસ્તુ તમને કહું બેટા, V1 અને V2 સરખા જ છે ને, ઝડપ તો સરખી જ છે ને, એટલે V1 અને V2 સરખા જ છે ને દીકરા. જો આનું વેગમાન mv, આનું વેગમાન પણ mv, ખાલી દિશા જ બેટા ઓપોઝિટ છે ને, તો મૂલ્ય તો mv જ લખાશે ને, તો mv જ લખ્યું છે. તો સર એક કામ કરો, mv કોમન કાઢી નાખો, mv કોમન કાઢી એટલે અંદર થશે R1 sin θ1, ઓકે, માઇનસ R2 sin θ2. આટલા સુધી ખબર પડી? હવે બેટા મેળવવું છે R1 sin θ1, પહેલાં તો એ મેળવી R1 sin θ1. બેટા જો આ R1 બરાબર, તમને ખબર છે બેટા, આ જે ખૂણો છે ને, આ ખૂણો એ θ1 થશે, આ θ1 છે. જો બેટા સમક્ષિતિજ સાથે આંતરેલો કોણ, તો આ સમક્ષિતિજ થઈ બાળકો, એક્ઝેક્ટ છે, સમજાય છે? અચ્છા, ઓકે. તો આ R1 આ θ1, તો બાળકો આખું જો આ માપું હું આ તો એ શું થશે સર, R1 આમ જશે એટલે R1 sin θ1. બોલો ક્લિયર થયું દીકરા? જો તો આ R1 આ θ1, તો આનો આ દિશામાં ઘટક મેળવીએ આ આખો, તો એ શું થશે R1 sin θ1. હવે R2 sin θ2 જોઈએ. અચ્છા, R2 બરાબર,
અચ્છા, આ R2 બેટા જો અહીંયાથી અહીંયા સુધીનું R2 બરાબર. અચ્છા, આ વેગમાન mv2 આ રહ્યો બેટા m × v આ વેગમાન. તો આ બે વચ્ચે રચાતો ખૂણો આ ખૂણો એટલે θ2 છે બરાબર. તો દીકરા મને તમે એ કહો આ ખૂણો કેટલો હશે? તો એ ખૂણો થશે પાઈ માઇનસ θ2. તો બાળકો શું અહીંયા હું લખી શકું પાઈ માઇનસ θ2? આ જો બાળકો પાઈ માઇનસ θ2, તો આ પણ પાઈ માઇનસ θ2. અચ્છા, હવે એક કામ કરો, આનું મૂલ્ય R2 આ પાઈ માઇનસ θ2, તો બાળકો આ કેટલું થશે? આટલું આ કેટલું થશે? એ થશે R2 આનાથી દૂર ગયા એટલે સાઇન R2 સાઇન પાઈ માઇનસ θ2. ખબર પડી બાળકો? R2 સાઇન પાઈ માઇનસ θ2 બરાબર. હવે આકૃતિ પરથી જુઓ તો દીકરા, આકૃતિ પરથી શું બાળકો? આકૃતિ પરથી આપણે લખી શકાય કે આ R1 sin θ1 માંથી જો તમે R2 sin પાઈ માઇનસ θ2 બાદ કરો તો D થાય. પરથી R1 sin θ1 માંથી R2 sin પાઈ માઇનસ θ2 બાદ કરીએ તો સે તો D થાય છે. જો આખું R1 sin θ1 આ છે R2 sin પાઈ માઇનસ θ2, તો આ તો સર D બરાબર છે. તો D બરાબર. પણ જ્યાં સાંભળજો બાળકો, પણ sin પાઈ માઇનસ θ2 તો બાળકો sin θ2 થાય. પાઈ છે વિધેયની પરિવર્તન નહીં થાય, સાઇનનું સાઇન રહેશે θ2. અને પાઈ માઇનસ બીજું ચરણ બાળકો આ પાઈ આ જો બેટા 0 π/2 પાઈ માઇનસ એટલે બેટા બીજા ચરણમાં તમને ખબર છે સાઇન વિધેય ધન જ હોય છે ઓલવેઝ. આ ધન જ છે દીકરા એટલે આ વેલ્યુ પ્લસ જ આવશે. તો ઉપર શું થશે? ધેરફોર D = R1 sin θ1 માઇનસ R2 sin θ2 બરાબર. સમજાઈ ગયું? અચ્છા, અહીંયા આવી જાઓ. હવે L નું માન કેટલું થશે બાળકો? તો L નું માન અહીંયા આવી જાઓ mv. આ શું કહે છે? R1 sin θ1 - R2 sin θ2. R1 sin θ1 - R2 sin θ2 તો D થાય છે સર. એ તો D થાય છે. એ તો D છે સર. આને કોઈક નામ આપી દઈએ આપણે, સમીકરણ 1 અહીંયા લખી દઈએ કે ભાઈ સમીકરણ 1 હવે આવું થશે. હવે જો બેટા કણનું દળ ફિક્સ, કોઈ પણ એક કણ લઈ લો, પહેલો કે બીજો, બધા દળ સરખું જ છે. ઝડપ પણ સરખી જ છે, ખાલી વેગ અલગ અલગ છે. અને વેગ અલગ અલગ શાના માટે છે? કારણ કે એક જમણી બાજુ ગતિ કરે છે, એક ડાબી બાજુ ગતિ કરે, એટલે વેગમાનના મૂલ્ય તો બેટા બંને માટે સેમ જ છે. બંને કણ માટે વેગમાનના મૂલ્ય તો સરખા છે, દિશા એક આગળ એક પાછળ, મૂલ્ય સરખા છે. ડી એટલે બે વચ્ચેનું અંતર. તો સર આ તો કોઈ બદલાતું જ નથી સમય સાથે, બધું અચળ જ છે. એટલે બેટા સાબિત થયું કે તંત્રનું કુલ કોણીય વેગમાન બદલાશે નહીં, mv બરાબર એટલું રહેશે, m × v × t. ખ્યાલ આવી ગયો બરાબર? એ ન સમજાયું હોય તો બાળકો થોડા કન્ફ્યુઝ થયા હોય તો ફરીથી આગળ જજો, જ્યાંથી તમને સમજાયું ન હોય ત્યાંથી ધીરે ધીરે ફરીથી સાંભળવાનો પ્રયત્ન કરો, સમજવાનો પ્રયત્ન કરો, 100% આવડી જશે. ઓકે, ચાલો લખાઈ લો. 7.8. ઓકે, 7.8. ચાલો દીકરા શું કહે છે જો તો. અચ્છા, એક આકૃતિ બનાવી છે બાળકો, હે ને? અચ્છા, આ બે દિવાલ છે. ઓકે ફાઇન. અહીંયા બેટા એક સળિયો મૂક્યો છે 2 મીટરનો બરાબર. એનું વજન આ બાજુ બતાવ્યું છે. આ ડી, આ છેડાને આપણે જોડીએ છીએ કંઈક આની સાથે, દિવાલ સાથે. અને આ ખૂણો 37 કીધું છે. એકચ્યુઅલી બેટા 37 નથી બરાબર, એ 36.9 લખ્યું છે. 36.9 ડિગ્રી બાળકો. મેં લગભગ 37 લઈને દાખલો પૂરો કરી નાખીશ. 53.1 આ છેડો બેટા જોડો એટલે અહીંયા દિવાલ સાથે જે ખૂણો બનાવ્યો છે 53.1 ડિગ્રી. તો બાળકો હું છે ને 53.1 ડિગ્રી ને 53 લઈ લઈશ બરાબર. વાંચીએ આપણે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે W વજનના એક અનિયમિત સળિયાને, આ સળિયો છે ને બેટા અનિયમિત છે, દ્રવ્યનું વિતરણ એક સરખી રીતે નથી થયું.
હા, કોઈ જગ્યા વધારે કોઈ જગ્યા ઓછું એ રીતના છે. તો અનિયમિત સળિયાને અવગણીય વજનની બે દોરી દ્વારા લટકાવીને સ્થિર રાખવામાં આવે છે. બેટા આ રીતે તેને સ્થિર રાખવામાં આવે છે. શિરોલંબ સાથે દોરીઓ દ્વારા બનાવેલા ખૂણાઓ આ બાજુ 37, પેલી બાજુ 53 છે. આ સળિયાની લંબાઈ 2 મીટર છે. આ સળિયાની ડાબી બાજુના છેડાથી એટલે આ ડાબી બાજુનો છેડો તેનાથી ગુરુત્વ કેન્દ્રના અંતર ડીની ગણતરી કરો. ગુરુત્વ કેન્દ્રનું અંતર ડીની ગણતરી કરો. એટલે કે આ બેટા અહીંયાથી કેટલા અંતર હશે? આ છે ને આ ડાબી બાજુના છેડાથી આ કેટલા અંતર હશે? કારણ કે તમને ખબર છે ગુરુત્વ કેન્દ્ર બરાબર મધ્યમાં નહીં હશે, કારણ કે સળિયાની ઉપર જે દ્રવ્ય છે દ્રવ્ય એક સરખી રીતે વિતરણ નથી કર્યું, કોઈ જગ્યા વધારે કોઈ જગ્યા ઓછું એ રીતના છે. તો મધ્યમાં નહીં હોય. તો એ કહે છે ભાઈ અહીંયા ક્યાંક હશે. આ છેડાથી ડી અંતર એ છે, તો આ ડી નક્કી કરો, ડી કેટલું હશે. અચ્છા બાળકો, ચાલો એક કામ કરીએ બેટા, આ સળિયાની આપણે એફબીડી બનાવીએ. જ્યાં ધ્યાનથી સાંભળજો બરાબર. સળિયાની એફબીડી બનાવીએ, ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ. ઓકે ચાલો. તો બાળકો એક કામ કરીએ, આ તરફનું ટેન્શન, દોરીમાં જે ટેન્શન છે તેને આપણે T1 કહીએ. આ તરફ દોરીમાં દોરી હોય ને બેટા ત્યાં તણાવ બળ તો રહેવાના જ. એટલે આને T1 અને T2 કરીએ આપણે. બરાબર છે? અચ્છા, તો બાળકો વસ્તુ આવી રીતે કંઈક બનશે. આ સળિયો બેટા મોટો કરીને બતાવું છું. આ સળિયો, ઓકે, આ સળિયો અહીંયાથી ડી અંતરે એનું વજન બળ હશે નીચે તરફ, બરાબર, ડબલ્યુ. અચ્છા, આ જે અંતર છે તમને ખબર છે સર એ ડી છે અને ડી જ આપણે મેળવવાનું છે. અહીંયાથી તણાવ બળ છે બેટા એક છેડા પર, આ રહ્યું તણાવ બળ, આ તણાવ બળ T1, બરાબર. અને આ તરફ બેટા ઓર એક બળ લાગે છે આ તરફ, એને આપણે કહીએ T2, બરાબર, T1 અને T2. ઓકે. અચ્છા બાળકો, મને કહેશો તમને કે આ ખૂણો કેટલો થશે? તો અહીંયા જુઓ દીકરા, યુગ્મ કોણ બનશે 37 છે તો અહીંયા 37 જ આવશે. એટલે આ જે ખૂણો છે ને દીકરા, એ ખૂણો 37 ડિગ્રીનો છે. આ ઉપર T1 અને T1 ને બહાર લખું છું, આ T1. અચ્છા, પેલી બાજુ T2 લખાઈ ગયું છે. આ 53, તો બાળકો તમે સમજો આ ખૂણો 53 હશે. અચ્છા, તો સર આ ખૂણો 53 ડિગ્રી. આટલા બળો લાગે છે બેટા સળિયા પર, નીચે તરફ વજન બળ અને 2 તણાવ બળ, બરાબર. અને સળિયો સંતુલનમાં, સૌથી અગત્યનું એ છે કે સળિયો સંતુલનમાં છે. તો બાળકો સંતુલનની શરત લગાડી શકાશે, હો ને? અચ્છા, એક કામ કરીએ બાળકો, પહેલાં છે ને સમક્ષિતિજ દિશામાં સંતુલન લઈ લઈએ. એટલે એક્સ દિશાની અંદર લાગતા બળોનો સરવાળો 0 હોવો જોઈએ, એક્સ દિશા. તો એક્સ દિશામાં કયા કયા બળ લાગે છે? સર વજન બળ તો શિરોલંબ દિશામાં છે. આ તણાવ બળનો બેટા, તણાવ બળનો આ એક ઘટક આવો, આ ઘટક કે જે સમસ્થિતિ બનશે, અને તણાવ બળનો આ ઘટક બાળકો એ સમસ્થિતિ જ બનશે. બસ, બીજું તો કંઈ દેખાતું નથી. તો આ બંને બાળકોનો સરિત સરવાળો 0 થવો જોઈએ. એટલે બંનેના મૂલ્ય સરખા જોવા જોઈએ, કારણ કે દિશા તો પરસ્પર વિરુદ્ધ દેખાય છે. તો સર આ કેટલું હશે? આ હશે બાળકો T1. 37 અહીંયા રહી ગયો, આપણે 37 થી દૂર જઈએ છીએ એટલે sin 37. અને આ ગણવું હોય તો ગણી નાખીએ, પછી રાખો, ચાલો પછી રાખો. એટલે T1 sin 37 અને આ તરફ બેટા શું હશે? આ T2 sin 53 હશે. બરાબર, T2 sin 53, કારણ કે તમે 53 થી દૂર ગયા. sin 37 sin 53 બેટા આ છે ને, આ તમારા ત્રિકોણ બધા યાદ રાખવા પડશે. અહીંયા ધ્યાનથી સાંભળજો. અચ્છા, આમાં એકમાં સોલ્વ થઈ જશે. ચાલો 37, ચાલો સમજો આ 90 છે. આ ખૂણો બાળકો 37 છે એવું માની લો. કાટકોણ ત્રિકોણમાં 37 છે. તો સૌથી મોટી બાજુ બેટા 5, 37 ની સામે નાની બાજુ, અને 37 ની આ હશે ને બેટા, તો આ 53 હશે. જો ને બેટા 37 53 90, તો 180 કમ્પ્લીટ થાય. તો 53 ની સામેની બાજુ બેટા મોટી બાજુ એટલે આ 4. તો આ તમારે કાટકોણ ત્રિકોણ યાદ રાખવો પડશે. 37 53 નો કાટકોણ ત્રિકોણમાં 3 4 5 આ યાદ રાખવાનું. 37 53 નો કાટકોણ ત્રિકોણ હોય એટલે 3 4 5 આ યાદ રાખવું પડશે. હવે sin 37 ને પકડો. sin 37 સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે આ થશે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે 3T1/5. અને પેલી બાજુ જાઓ T2. sin 53, હવે 53 ની ઉપર sin લગાડો તો સામેની બાજુ 4, પાસેની બાજુ 5, બરાબર. એટલે આ 4/5. બોલો સમજાયું? હવે બેટા આ શરત લઈ લઈએ, સમેશન
ઓફ ફોર્સિસ ઇન એક્સ ડાયરેક્શન, એક્સ દિશામાં લાગતા બળોનો સદિશ સરવાળો 0 હોવો જોઈએ. તો જેટલું મૂલ્ય બેટા આ તરફ લાગતું હશે બરાબર એટલી જ બેટા પેલી બાજુ પણ હશે, એટલે કે 4 ઇન્ટુ T2/5. તો સર 5 કેન્સલ. એનો મતલબ શું થયો બેટા? 3T1 ઇઝ ઇક્વલ ટુ 4T2. આ એક પરિણામ બેટા આપણી પાસે નીકળીને આવી ગયું. બરાબર. અચ્છા, હવે એક કામ કરી શકાય બાળકો, એક કામ કરી શકાય. વાય દિશામાં સંતુલન લેવું હોય તોય લઈ લેવાય. બરાબર છે. અથવા એક કામ કરીએ દીકરા, અથવા એક કામ કરીએ. આ છેડો એ છે, આ છેડો બી છે. ઓકે, આપણે બેટા છે ને ટોર્ક લઈ લઈએ. ટોર્ક એ પાસે ટોર્ક, કારણ કે તમે સમજો છો બેટા સમેશન ઓફ ટોર્ક એ આગળ 0, કારણ કે તમને ખબર છે તો સંતુલનમાં છે, સ્થિર છે, આમ જ છે. ચાક ગતિ નથી કરતું. ચાક ગતિ નથી કરતું એટલે ચાક ગતિ સંતુલનમાં છે બાળકો. તો ચાક ગતિ સંતુલન શરત વાપરી કે ભાઈ કે ટોર્ક 0 હોવો જોઈએ. ટોર્ક કોને અનુલક્ષીને મેળવીએ છીએ? તો એને અનુલક્ષીને મેળવીએ. હવે ચલો બેટા એને અનુલક્ષીને આપણે ટોર્ક મેળવીએ. કયા કયા ટોર્ક, કયા કયા બળોને કારણે ટોર્ક આવશે? 3 જ બળ છે બેટા મેઇન આપણી પાસે, T1, T2 અને W. ફરીથી T1, T2 અને W. આ તો ઘટકો લીધા છે બાળકો. મેઇન બળ તો આ જ છે ને, T1, T2 અને W. હવે તેમાં પણ બેટા જો તમે એને અનુલક્ષીને ટોર્ક લો ને તો T1 નું ટોર્ક 0 થઈ જશે. T1 એ આગળ ટોર્ક ઉત્પન્ન નહીં કરી શકે, કારણ કે T1 ની કાર્યરેખા એ માંથી નીકળી ગઈ. ફરીથી બોલું છું, T1 ની કાર્યરેખા એ માંથી નીકળી ગઈ, તો T1 ટોર્ક નહીં ઉત્પન્ન કરે. હવે તમારી પાસે રહ્યા બે, એક T1 અને બીજું W. T2 અને W. હવે તેમાં પણ બેટા T2 છે, T2 એના બે ઘટક પાડી લઈએ આપણે. તો સર એક ઘટક તો દેખાય છે સમસ્થિતિ છે, અને બીજો ઘટક છે ને બાળકો વાય પર આવશે, શિરોલંબ દિશામાં આવશે. અને તે કેટલો હશે? એ હશે T2 cos 53 ડિગ્રી. હે ને? તો T2 cos 53 ને પકડો, આ રહેશે 53. એની પાસેની બાજુ 3 ના છેદમાં સામેની બાજુ 5, એટલે 3/5. હવે બાળકો હવે એક કામ કરો, T2 ને ભૂલી જાઓ, તેના બે ઘટકો લઈ લો, એક 4T2/5 અને શિરોલંબ ઘટક 3T2/5. આટલું ખબર પડી. એવા 3 બળ કયા કયા લેવાના બેટા? આ 1, આ 2 અને આ 3. અને એને કારણે એ ઉપર ટોર્ક જો. હવે જ્યાં ટોર્કની દિશા પણ જરા જોઈ લો બેટા. એને અનુલક્ષીને આપણે ટોર્ક શોધીએ તો આ W જે ખરું બાળકો, એ W ટોર્ક આ દિશામાં લગાડશે. જો આમ 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 આને અનુલક્ષીને ભ્રમણ કરી શકે એમ હોય, આમ વિચારો, બીજા કોઈ બળ નથી લાગતા, ખાલી W જ છે. તો W બેટા એને સળિયા નીચે લાવશે આમ, એટલે આને આ દિશામાં ફેરવશે. બરાબર. અચ્છા, આને વાત કરીએ તો સર આનું ટોર્ક તો જનરેટ થશે જ નહીં. કોણ બેટા? 4T2/5 નું ટોર્ક બનશે જ નહીં. કેમ? કારણ કે આની કાર્યરેખા તો આમાંથી નીકળી જાય છે એમાંથી, એટલે આ ટોર્ક બનાવશે જ નહીં. હવે વાત કરીએ આની 3T2/5. તો સર આને અનુલક્ષીને જો આપણે ખેંચીએ ને તો સર આ મને ફેરવશે, આ સમજાય છે? તો સર આ છે એન્ટી ક્લોકવાઇઝ અને આ ફેરવે છે ક્લોકવાઇઝ. તો બંનેની દિશા ઓપોઝિટ છે, તો સમસામે ટોર્ક લખશો બાળકો. તો આ થશે, આનું ટોર્ક થશે બળનું માન W, બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ A સુધીનું લંબ અંતર એટલે D. આ એક દિશામાં ટોર્ક ઉત્પન્ન કરે છે, તો બીજી દિશાનો ટોર્ક આપણે સામે લખીએ તો જ બેટા સદિશ સરવાળો 0 થશે. આવી જાઓ, આ છે બળ 3T2/5. બરાબર. હવે એને અનુલક્ષીને ટોર્ક શોધીએ તો બેટા બળનું માન 3T2/5, તો બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ A સુધીનું લંબ અંતર, તો સર આ સળિયાની આખી લંબાઈ છે 2 મીટર ગુણ્યા 2. બોલો, ખબર પડી દીકરા? આને નામ આપી દઈએ પરિણામ નંબર 2. ક્લિયર થયું? ક્લિયર થયું? આરામથી ધીરે ધીરે ગણજો, ઉતાવળ નહીં કરતા. આવો, એક વખત બરાબર સમજી લો. બરાબર છે? પછી સીધો પરીક્ષામાં ગણવાનું થાય એટલું કોન્ફિડન્ટ આપણી અંદર આવી જવું જોઈએ. હવે બાળકો એક કામ કરો, બી માટે ટોર્ક શોધી કાઢો. સર આટલું બધું કે મેળવવાની જરૂર ખરી? મેળવવાની બેટા જરૂર છે. તમારે ડી શોધવાનું છે, ડી. તો ડી શોધવાનું હોય તો તમે જો ડી વાળું તો કે જો અહીંયા ડી દેખાય છે, પણ આની અંદર એક અજ્ઞાત છે T2. તમારે T2 નો લોપ કરવો પડશે. હવે T2 નો લોપ કરીને તમારે ડીમાં જ લાવવું પડે ને દીકરા. હવે T2 નો લોપ કરો, અહીંયાથી આવો તો એક T2 નીકળી જશે, તો T1 આવી જશે. સમજાય છે? તમારી પાસે અજ્ઞાત બેટા 3 છે, T1, T2 અને D. તો 3 સમીકરણ તો બેટા જોઈશે જ. આવો, હવે એક કામ કરીએ બેટા, હવે આપણે ફરીથી સમેશન ઓફ ટાઉ મેળવીએ.
પણ હવે મેળવે બેટા કોને? બીને અનુલક્ષીને, જે પણ 0 જ થવું જોઈએ કારણ કે સળિયો તો સંતુલનમાં છે. તો બેટા તમે જે રીતે એ પર ટોર્ક મેળવો એવી રીતે હવે બેટા બી ઉપર ટોર્ક મેળવો. બી પર ટોર્ક મેળવશો ને બાળકો તો તમારા T2 વાળા જે T2 જે બળ છે ટેન્શન એ બેટા એ બી આગળ ટોર્ક નહીં ઉત્પન્ન કરી શકે કારણ કે એની કાર્યરેખા બીમાંથી ગઈ. ટૂંકમાં તમારા આ બે ઘટકો તમે ધ્યાનમાં નહીં લેતા. જો એની કાર્યરેખા બીમાંથી ગઈ, આની કાર્યરેખા પણ બીમાંથી ગઈ, એટલે મેં તમને ડાયરેક્ટ કીધું કે T2 હવે ધ્યાનમાં નહીં લેતા. એટલે હવે બીને અનુલક્ષીને કોણ ટોર્ક ઉત્પન્ન કરી શકે? તો બેટા બીને અનુલક્ષીને ટોર્ક ઉત્પન્ન કરશે આ W. જો આ W, બીજા કોઈ બળ નથી લાગતા એમ વિચારો તો બેટા આ નીચે ખેંચશે એટલે આ છે ને બેટા આમ આને ફેરવશે. આમ સમજાય છે? હવે આ T1 ના બેટા બે ઘટકો લઈ લો, બે ઘટક, એક આ 3T1/5. પણ સર એની કાર્યરેખા તો જો બેટા જો બી માંથી નીકળી જ જવાની છે એટલે આ પાછો ટોર્ક નહીં બનાવશે. ફરીથી આનો આ ઘટક એ બી ની કાર્યરેખા બી માંથી નીકળી ગઈ એટલે આ ટોર્ક નહીં બનાવશે. સમજાય છે? અચ્છા, શિરોલંબ ઘટક જરા જોઈ લઈએ તો શિરોલંબ ઘટક T1 આ બાજુ જશે એટલે બેટા આવશે cos 37. આમ તમે જુઓ cos 37 બરાબર છે. તો T1 × cos 37 ની વેલ્યુ જો તો 37 cos છે, પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ બાળકો 4 અને છેદમાં કર્ણ 5. તો બેટા આ જે બળ છે ને 4T1/5, હા તે છે ને બેટા બી ને અનુલક્ષ આમ બી ને અનુલક્ષીને આને ખેંચવો એટલે બેટા તમને આમ લઈ જશે. સમજાય છે? ટોર્ક બે થશે, એક W નું અને એક આનું. બરાબર? તેમાં બેટા આ છે ને આ એ જાય છે એન્ટી ક્લોકવાઇઝ અને આ જાય છે ક્લોકવાઇઝ એટલે બંને ટોર્ક સામસામે લખવાનું થશે. રાઈટ છે? આવો લખો, અહીંયા જ લખો, કંઈ વાંધો નહીં. તો ભાઈ W ને કારણે લખીએ તો W બેટા બળની કાર્યરેખાથી બી સુધીનું લંબ અંતર, તો આ લંબ અંતર આખા 2 મીટરમાંથી ડી બાદ કરી નાખો એટલે લંબ અંતર મળી જશે 2 - d. તો પેલી બાજુ બળનું માન છે, બળનું માન છે સર 4T1/5. હવે બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ છે લંબ અંતર એટલે બેટા 2 મીટર. બોલો ખબર પડી? હે ને? હવે આપણી પાસે આવી ગયા સમીકરણ નંબર 3. 3 અજ્ઞાત 3 સમીકરણ. હવે બેટા તમે આરામથી આને સોલ્વ કરી શકશો. બરાબર? આટલું બેટા બરાબર મસ્ત લખી નાખજો, એકદમ શાંતિથી સમજાય એ રીતે લખો. બરાબર? આપણે હવે ભૂસી કાઢીશું. બાળકો જો 3 સમીકરણ ખાલી બાકી રાખ્યા, બાકી બધું જ કાઢી નાખ્યું છે. બરાબર? હવે મારે જોઈએ છે શું? સર મારે જોઈએ છે ડી. તો એક કામ કરીએ સર, T2 ની વેલ્યુ આ સમીકરણમાંથી મૂકી લે, T1 આવી જશે અને પછી બેટા સર T1 નો લોપ કરવા માટે આ સૂત્ર પેલી W માં નાખી દઈશું. ખબર પડી? સમજાયું? બરાબર? અથવા તો એક કામ કરી શકાય, આમાંથી T1 ની વેલ્યુ મૂકો જે W માં આવશે. બરાબર? આમાંથી, અને આમાંથી તમે T2 ની વેલ્યુ મૂકી દો તો બી ચાલશે. બરાબર? એટલે કહેવાનો મતલબ એમ, જો હું લખું છું કે ભાઈ સમીકરણ 3, ઓકે, સમીકરણ 3 માંથી T1 અને સમીકરણ 2, ઓકે, સમીકરણ 2 માંથી T2, ઓકે, સમીકરણ 2 યસ માંથી T2 ની કિંમતો મેળવી સમીકરણ 1 માં મૂકતા. બોલો ખબર પડી દીકરા? હે ને? એટલે 3 × T1. T1 ની બેટા અહીંયાથી વેલ્યુ કાઢો તો શું થશે? આ 5 બેટા ઉપર જશે એટલે 5 × W × 2 - d, ઓકે, ડિવાઈડ બાય આ 5 ઉપર ગયા અને 4 × 2 = 8 છેદમાં આવશે ઇક્વલ ટુ પેલી બાજુ 4, ઓકે, આ 4 × T2. હવે T2 ની વેલ્યુ બેટા અહીંયાથી કાઢો તો W × d, આ 5 બેટા ઉપર જશે. બરાબર? આ 5 ઉપર ગયા અને 3 × 2 = 6 નીચે આવશે. બસ હવે બેટા ચલો અહીંયા થઈ જશે, વાંધો નહીં આવશે. ચાલો, ઓકે. તો બાળકો તમે જુઓ છો W કેન્સલ થઈ ગયો. બરાબર? અચ્છા, બીજું શું જઈ શકે એમ છે? તો કંઈ નથી કરતા અત્યારે 3 × 5 = 8 2 - d = 5 × 20 d/6. આવું લખી શકાય. બરાબર? હવે ઉડાડી શકાય. 5 × 15 5 × 20. બરાબર? પછી આમાં કાઢવું હોય તો 2 × 2 = 4 2 × 3 = 6. આનાથી વિશેષ કંઈ ના થાય. તો બાળકો ઇક્વેશન આવ્યું 3 × 2 - d / 8 =
ઇક્વલ ટુ અહીંયા 2d એમ જ છે ને, હા 2 છે 2d ડિવાઇડેડ બાય 3 આવી રીતના આવી. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખો બાળકો, એટલે 3 ટાળી 9, 2 માઇનસ d 8 ઉપર જશે, આની સાથે મલ્ટીપ્લાય થશે, 8 દુ 16d. બરાબર. અચ્છા, તો 9 દુ 18 માઇનસ 9d ઇઝ ઇક્વલ ટુ 16d. બરાબર. આ 9d પેલી બાજુ જશે બાળકો, એટલે 16 અને 9 એટલે લખશું 15d. બરાબર. 16 અને 9 15 ની બેટા 25. બરાબર. 16 ને 9 25 ઇક્વલ ટુ 18. એનો મતલબ કે d ઇઝ ઇક્વલ ટુ 18 ડિવાઇડેડ બાય 25. બરાબર. 18 ડિવાઇડેડ બાય 25 મીટર. બરાબર. જો કે તમે 4 વડે ઉપર 4 વડે નીચે ગુણશો તો હજુ વધારે સારું દેખાશે. 18 દુ 36 દુ 72, 18 ચોક 72 અને નીચે 4 વડે ગુણો એટલે 100, એટલે તમારો આન્સર થશે 0.72 મીટર આ બાજુથી. આ ફાઇનલ આન્સર થયો તમારો. ઓકે, સમજાઈ ગયું? એક કારનું દળ 1800 kg છે. ઓકે ફાઇન. તો m ઇઝ ઇક્વલ ટુ 1800 kg. તેની આગળ અને પાછળની એક્સલ, અચ્છા હું આકૃતિ દોરું છું, જો બાળકો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. ઓકે, એક કામ કરી, કારની વાત કરે છે. આ કારની બેટા 2 એક્સલ, બરાબર, એટલે એક ટાયર અહીંયા હશે, એક અહીંયા હશે, એક અહીંયા અને આ એક અહીંયા. બરાબર છે. આ તમારો ફ્રન્ટ થયો બેટા, આગળની બાજુ આમાં. આમ મીન્સ આ તેનું મોઢું, આ પાછળની બાજુ. આગળ લખો દઉં છું, અહીંયા લખો આગળ, અને આ પાછળના 2 ટાયર, આગળના 2 ટાયર. સમજાઈ ગયું? અચ્છા, હવે ધરીઓ વચ્ચેનું અંતર 1.8 મીટર. ઓકે ફાઇન. આ 2 વચ્ચેનું અંતર બાળકો 1.8 મીટર છે. બરાબર. તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સલથી 1.05 મીટર પાછળ છે. એટલે આગળની એક્સલ, ગુરુત્વ કેન્દ્ર બેટા અહીંયા વચ્ચે બતાવી શકાય. તો એ કહે છે આગળની એક્સલથી 1.5, 1.05. અચ્છા, તો આ થયું 1.05 મીટર. ખરેખર 1.8 છે. જો 4 ટાયર પર સરખું બળ લાગતું હોય ને બેટા, સરખું વજન આવતું હોય, તો પછી આ બરાબર વચ્ચે હોવું જોઈએ. વચ્ચે એટલે 0.9 મીટર હોવું જોઈએ. અહીંયાથી 0.9, આ બાજુથી 0.9. પણ હવે એવું નથી કીધું એણે. એ કહે છે ગુરુત્વ કેન્દ્ર છે ને બેટા, આ પાછળ ખસી ગયો. પાછળ ખસી ગયો, પાછળ દ્રવ્ય વધારે હશે, આગળ ઓછું લાગતું હશે, તો જ બેટા પાછળ ખઈશું ને. એટલે આ 1.05 છે, તો બેટા આ કેટલું હશે? તો આ 180, તો આ થશે 0.75. બરાબર છે, 0.75 મીટર થાય ને બેટા. 0.75 ને પહેલો 1.05 એટલે 180 થઈ ગયા. એટલે પાછળની એક્સલથી 0.75, આગળની એક્સલથી પાછળની બાજુ 1.05 મીટર. અચ્છા, હવે સમતલ દ્વારા આગળના દરેક પેંડા પર અને પાછળના દરેક પેંડા પર લાગતું બળ શોધો. બરાબર. ચાલો, બહુ સરસ. તો બાળકો છે ને, તમારે કાર આમ સમજવાની, આમ કાર છે, બરાબર છે, અને આ જમીન છે. તો આપણે કામ કરતો દીકરા, આ જે ગુરુત્વ કેન્દ્ર છે ને, એ ગુરુત્વ કેન્દ્રને આપણે યામાક્સોના ઉગમ બિંદુ પર લઈ લઈએ, અહીંયા. એટલે આ ઉગમ બિંદુ પર છે એવું માની લો. બરાબર. ચાલો, તો બાળકો આ કારનું વજન અંદર લાગશે, આમ લાગશે, તો 4 ટાયરની ઉપર પાછળ બહારની બાજુ લંબબળ આવશે, હે કે નહીં બેટા? હવે જેટલું લંબબળ આની પર N1 આવશે, એટલું જ આની પર પણ આવશે. આની પર બેટા જુદું આવશે, N2 N2. સર લંબબળ અલગ અલગ કેમ? મેં તમને કીધું ને બેટા, 1800 kg સરખી રીતે ડિવાઈડ નથી થયા. અહીંયા ખબર પડી ગઈ, બરાબર ને? સરખી રીતે ડિવાઈડ નથી થયા. આગળની બાજુ લંબબળ ઓછું છે, પાછળની બાજુ વધારે છે. જો દ્રવ્યમાન કેન્દ્ર અથવા તો ગુરુત્વ કેન્દ્ર પાછળ ખસી ગયું છે. એટલે આગળના બંને ટાયર પર લંબબળ એક સરખા N1 N1 અને પાછળની બાજુ N2 N2. બરાબર છે. પણ બધામાં એક સરખું નથી. એટલે મેં કીધું આગળના 2 ટાયર પર લંબબળ સરખું લાગશે N1, અને પાછળના ટાયર પર લંબબળ આગળના કરતાં વધારે લાગશે. એટલે મારે બદલી નાખવું પડ્યું N2, પણ બંને પર લાગશે એક સરખું છે, N2 N2. બસ હવે બેટા આપણે N1 અને N2 શોધી આપવાના છે. બરાબર. ચાલો બાળકો, શું આપણે એમ લખી શકીએ આ બધા બળ ક્યાં લાગશે બેટા? બહારની બાજુ પર. આ ક્યાં લાવશે? બહાર. હા, આ પણ ક્યાં લાગશે? બહાર. આમ લાગશે. જમીન બેટા અંદર છે, જમીન આપણને આમ બળ લગાડશે. આ પણ બહાર, આ પણ બહાર. જ્યારે આનું વજન બળ છે ને દીકરા, એ ગુરુત્વ કેન્દ્રથી અંદરની બાજુ લાગશે. કારણ છે જમીન આપણે અંદર વિચારી છે, તો એનું વજન બળ જમીન તરફ લાગશે અને લંબબળ જમીન બહાર લગાડશે. તો સર વાય દિશામાં સંતુલન લઈ લઈએ આપણે.
આ દિશામાં સંતુલન લઈ લઈએ આપણે તો પછી એમ લખાય ને કે સર આ બહાર આ પણ બહાર આ પણ બહાર આ પણ બહાર આ બધાનો સરવાળો એ વજન બળ જેટલું હશે અને વજન બળ કેટલું બાળકો 1800 ગુણ્યા g. બોલો સમજાયું બાળકો? આમ છે આમ કારનું વજન જમીન તરફ નીચે અને બાકીના બધા લંબબળ બહાર. તો n1 n1 પ્લસ n2 n2 એટલે 2n1 પ્લસ 2n2 બરાબર ખબર પડે બેટા mg લખ્યું છે m ઇન્ટુ g 1800 ગુણ્યા g. અચ્છા તો સર એનો મતલબ એમ થયો કે n1 પ્લસ n2 ઇઝ ઇક્વલ ટુ બે વડ કોમન કાઢો અહીંયા ભાગી નાખશો એટલે આ થશે 900g બરાબર. હવે આને નામ આપી દો સમીકરણ 1. આનાથી વિશેષ કંઈ કરી ના શકાશે. આપણી પાસે બેટા બે અજ્ઞાત છે n1 અને n2. બે અજ્ઞાત છે એટલે બીજો સમીકરણ જોઈશે જ. બે અજ્ઞાતમાં તે બે સમીકરણ જોઈએ. ઉતરો તો નીચે ઉતરો. શું કરીએ બાળકો? હવે શું કરીએ? અચ્છા સર આ દ્રવ્યમાન કેન્દ્ર ગુરુત્વ કેન્દ્ર તરફ એની ઉપર દ્રવ્યમાન કેન્દ્ર છે. તો દ્રવ્યમાન કેન્દ્રનો યામ આપણને ખબર છે 0 0. આમાં ખબર પડે બેટા 0 0 રાઈટ હે ને બેટા? આ બંનેને આપણે અહીંયા વિચારી લઈએ તો આને આપણે અહીંયા શિફ્ટ કરીને આને પણ 2n1 ને અહીંયા માની લેજો અને આને છે ને બેટા 2n2 એટલે આ બંને નીચે ઉતારી દીધા એક્સેલ પર લઈ આવ્યા. આને પણ એક્સેલ પર લઈ આવ્યા. સમજાય છે? એટલે હવે બેટા આ એક વસ્તુ હા બરાબર છે. ચાલો કંઈ વાંધો નહીં. ઓકે ઓકે ચાલો સમજાય છે? તો આ એક બળ આવ્યું બરાબર 2n1 સમજાઈ ગયું અને આ એક બળ આ બંને બળ છે અને આનું વજન બળ નીચે તરફ છે બરાબર g પર. અચ્છા તો g બેટા યામક્ષોના ઉગમ બિંદુ પર છે. તો g ના સ્થાન સદિશ સૂત્ર લખાય બેટા RCM. જો કે આપણે x અક્ષ પર જ છે ડાયરેક્ટ લખી દઉં XCM. તો XCM ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે m1x1 પ્લસ m2x2 અપોન m1 પ્લસ m2. આવું સૂત્ર થાય બાળકો? આવું સૂત્ર થશે. ક્લિયર? અચ્છા પણ સર XCM એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર તો છે એ તો સર યામક્ષોના ઉગમ બિંદુ પર છે. હા સર. તો બેટા XCM 0 તો 0 ઇઝ ઇક્વલ ટુ m1 બરાબર. એટલે બેટા આનું દળ ઓકે. તો એનું દળ કેટલું? તો વજન બળ ને આપણે g વડે ભાગી નાખીએ તો બે દળ મળી જાય. તમે સમજો છો બેટા? દળ જોઈએ છે તો m ઇઝ ઇક્વલ ટુ તમે લોકો સમજો છો બાળકો f ઇઝ ઇક્વલ એટલે નીચે લખું બળ કેટલું થાય બેટા mg થાય. બળ કેટલું હોય? mg હોય. તો મારે ખાલી દળ જ જોઈએ છે તો દળ કેટલું થશે? તો બળ ભાગ્યા g. તો બસ એ જ લખ્યું છે બેટા 2n1/g ઇન્ટુ x1. તો સર આ x1 આ રહ્યો બાળકો x1. તો x1 થશે 1.05 મીટર પ્લસ m2 પાછું f/g. f વજન બળ કેટલું આવે છે? બહાર કેટલું આવે છે? બળ સોરી વજન બળ નહીં લંબ બળ કેટલું બહાર આવે છે? 2n2 ડિવાઇડેડ બાય g એટલે દળ ગુણ્યા x કેટલું હશે? સર x2 0.75 પણ સર પાછળની બાજુ એટલે માઇનસ લખશું એટલે -0.75. છેદ લખવાની જરૂર નથી જણાતી કારણ કે 0 સાથે મલ્ટીપ્લાય થવાનું છે લખવાની જરૂર નથી. તો મસ્ત ડ્રો કરી લો ફિગરને બધું વ્યવસ્થિત લખી લેજો બરાબર છે. હવે આપણા માટે આગળની વસ્તુ સિમ્પલ થવાની છે ચિંતા નથી. લખી નાખો. તો બાળકો પહેલી વસ્તુ 0 બરાબર બેટા g કોમન નીકળી જશે અને આ બાજુ આવતા કેન્સલ થઈ જશે. 2 પણ કોમન નીકળશે પેલી બાજુ આવતા કેન્સલ થઈ જશે બરાબર. તો n1 ઇન્ટુ 1.05 ઓકે બરાબર છે. પ્લસ માઇનસ આ બેટા માઇનસ ના પ્લસ એટલે માઇનસ n2 અને 0.75. It means what? Sir, n1 into 1.05 equal to n2 into 0.75. આ સમીકરણ 2. બસ બેટા 1 અને 2 ને લડાવો એટલે કામ પૂરું બરાબર. જો સમીકરણ 1 મૂકીએ બરાબર છે લખું છું. તેથી સમીકરણ 1 શું થશે બાળકો? મારે n1 જોઈતું હોય તો n2 લોપ કરું. n2 લોપ કરું. જો બાળકો n2 લોપ કરું તો n2 ને લોપ કરીએ તો n1 into 1.05 divided by 0.75 એટલે n2 થયું.
ઇક્વલ ટુ 900 ગુણ્યા g. તો બાળકો આમાંથી n1 કોમન કાઢશો એટલે 1 પ્લસ 1.05 ડિવાઇડેડ બાય 0.75 ઓકે ઇઝ ઇક્વલ ટુ બેટા જેની કિંમત 10 લઈ લઉં તો 9000 થશે. ખબર પડી? બરાબર? યસ, જેની કિંમત 10 લઈ લીધી છે. તો બાળકો n1 ઇન્ટુ 0.75 અહીંયા 0.75 ગુણીને તમે આમાં એડ કરશો એટલે 1.80 થશે બરાબર ઇન્ટુ 900. ઇટ મીન્સ n1 ઇઝ ઇક્વલ ટુ 9000 ગુણ્યા 0.75 ભાગ્યા 1.8. બેટા તમે આને કેલ્ક્યુલેટ કરી લેજો, તમારો આન્સર 100% આવી જ જશે આ n1. અને પછી બાળકો n1 ની વેલ્યુ અહીંયા મૂકી દેજો સમીકરણ 2 માં એટલે તમને n2 મળી જશે. આઈ હોપ કે તમને ઘોડો છે એ કહે છે ઘોડાના સ્પર્શકને અનુલક્ષ જડત્વની ચાક માત્ર. બેટા આ ઘોડો છે ને, આ નક્કર ઘોડો માનો, એ સ્પર્શકમાંથી પસાર થતી આ જે અક્ષ છે બેટા એને અનુલક્ષીને ફરે છે, આમ ફરે છે. તો જડત્વની ચાક માત્ર શોધો. ઘોડાની કોઈ પણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર. બેટા આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય અને તેની વ્યાસમાંથી દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી એટલે કે વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર. તમને ખબર છે બેટા તેને આઈસી કહેવાય. દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર નક્કર ઘોડા માટે 2/5 mr². આ તેનું સૂત્ર છે બરાબર. ચાલો તો નક્કી કરો. કંઈ નથી બેટા, તમે આ અક્ષને અનુલક્ષીને જાણો છો ને આ અક્ષ તમારે શોધવાની છે. આ અક્ષને અનુલક્ષીને શોધવાની છે. બંને અક્ષ એકબીજા સમાંતર છે, સમાંતર અક્ષ પ્રમેય વાપરો. સમાંતર અક્ષ પ્રમેય વાપરો. યાદ હોય તો બાળકો I ઇઝ ઇક્વલ ટુ IC પ્લસ MD². IC 2/5 mr² પ્લસ m ઇન્ટુ d. d એટલે બે વચ્ચેનું અંતર. બેટા એ ત્રિજ્યા r થશે ને, r². તો લસા થશે 5, અહીંયા 5 મલ્ટીપ્લાય થશે, 5 ને 2 7. ઓકે બસ પૂરું. 7/5 mr². તો બાળકો એમાં પાછા 2 છે, a અને b. તો આ તમારું બાળકો a પત્યો. અને હવે જોઈએ દીકરા b. પ્રશ્ન વાંચો. m દળ અને r ત્રિજ્યા ધરાવતી એક તકતી. ચાલો ઠીક છે, તો એક તકતીનો વિચાર કરો બાળકો. તેનું દળ અને તેની ત્રિજ્યા આપી દેવામાં આવી છે. હવે કહે છે તકતીની તેના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર. બેટા વ્યાસ, આ વ્યાસ થયો, આ વ્યાસ થયો. તો વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર એને કહી દીધી છે 1/4 mr². આવું એને કહી દીધું છે. તો તકતીને લંબ અને તેની ધાર પરના કોઈ બિંદુમાંથી પસાર થતી. તો તેની ધાર, આ તેની ધાર, આ તેની ધાર અને તકતીના સમતલને લંબ. એટલે બેટા આને અનુલક્ષીને આને I1 કહીએ કે ભાઈ I1 ખબર છે, તમે I2 લઈને આવો બાળકો. ચાલો મસ્ત દાખલો છે અને આજના વિડીયોનો બસ આ છેલ્લો થવાનો છે, હે ને? ચાલો ઠીક બેટા. પહેલી વસ્તુ તો આપણે છે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર ખબર જ નથી. પહેલા IC હોવો જોઈએ, IC તમારી પાસે. તો હવે આ છે, આ CM છે બરાબર. જો અહીંયાથી આમાંથી નીકળે છે બેટા, આ સેન્ટર ઓફ માસ અહીંયા જ થશે. ઉપર બતાવી દો. તો સેન્ટર ઓફ માસમાંથી પસાર થતી દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ વ્યાસમાંથી પસાર થયું કહેવાય ને બેટા. તો આ તમારી IC તો છે જ, કોઈ પ્રોબ્લેમ નથી બરાબર. હવે છે ને બેટા એને ઊભી કરો. આવી અક્ષને અનુલક્ષીને શોધો. આ અક્ષને અનુલક્ષીને આ અહીંયા સ્થિત કરી નાખું છું બરાબર. આ અક્ષને અનુલક્ષીને શોધો, આવી અક્ષને અનુલક્ષીને બરાબર. એને કહી દઉં કોઈ y'. તો તમે છે ને બેટા આ જાણો છો અને તમે આને અહીંયા શિફ્ટ કરવા માંગો છો. તો આ તો સર આને લંબ થઈ. તમારે બેટા લંબ અક્ષ પ્રમેય વાપરવો પડશે પહેલા તો. શું? લંબ અક્ષ પ્રમેય વાપરો બાળકો. લંબ અક્ષ પ્રમેય શું કહે છે? સમતલની ઉપર બે અક્ષો હોવી જોઈએ, x અને y. x અને y. તો બાળકો એક કામ કરીએ, આને લંબ આને x કહી દો, આને y કહી દો અને આ zx કહી દો બરાબર. આ છોડી દઉં છું, આને y કાઢી નાખું છું. તો આ x, આ y. સમતલ પર બે અક્ષો, પરસ્પર બે અક્ષો વિચારો, આ x અને y અને એને લંબ zx. તો સર ix ને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર એટલે 1/4 mr².
છે ને બેટા, આ વ્યાસમાંથી પસાર થતી અક્ષર થઈ એક્સ અક્ષ, તો સર વાય છે એ પણ તો વ્યાસ વ્યાસ જ છે બેટા, હે ને? તો આના જ બરાબર તમે આઈ વાય પણ લખી શકો. ચાલો, તો તમને ખબર છે બેટા સમાંતરક્ષ પ્રમેય લંબક્ષ પ્રમેય શું કહે છે? iz ઇઝ ઇક્વલ ટુ ix પ્લસ iy. હવે સર આ બે તો સરખા જ છે એટલે 2ix બરાબર iz. તો 2 અને ix ની વેલ્યુ છે બાળકો 1/4 mr². આ થશે 1/2 mr². હવે ઘણા વિદ્યાર્થી કહેશે કે સર મને ખબર જ હતી કે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તક્તીના સમતલને લંબ એવી અક્ષની અનુલક્ષણ જડત્વની ચાક માત્રા હાફ mr². પણ બેટા તમે ડાયરેક્ટ આર નહીં લખતા, તમારે બેટા આ જે આપેલી છે તેને આ પાર ઉપર શિફ્ટ કરો, ભલે તમે જાણતા હોય, તો બેટા તમને આના માર્ક્સ નહીં મળશે. સમજાય છે? સો પ્લીઝ સર હવે મને આઈ ઝેડ ખબર પડી ગઈ ને, સમજાય છે? હવે સર એને સમાંતર અહીંયા શિફ્ટ કરી નાખો, તો સર હવે સમાંતરક્ષ પ્રમેય વાપરી લો. ઓકે ગુડ. તો બાળકો સમાંતર અક્ષ પ્રમેય વાપરીશું હવે. ઠીક છે? આવો બાળકો સમાંતરક્ષ પ્રમેય વાપરીએ. સમાંતરક્ષ પ્રમેયમાં તો એકદમ સિમ્પલ છે, i ઇઝ ઇક્વલ ટુ ic પ્લસ md². રાઈટ બેટા? તો તમારે આઈ શોધવાનું છે. આઈસી આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે ને બાળકો, આ એટલે આપણા માટે તો આઈસી જ થશે. આઈસી થશે હાફ mv², હાફ mr², નોટ mv². દળ m અને સર બે સમાંતર અક્ષો વચ્ચે લંબ અંતર, તો આ લંબ અંતર તો બેટા ત્રિજ્યા છે r, r². એટલે આ થશે લસા 2 ઉપર 2 ગુણાશે 2 ને 1 3 mr². લો આ દાખલો પૂરો થાય છે. 3mr²/2. ક્લિયર થયો? કદાચ થોડો વિડીયો આજે લેન્ધી બન્યો હશે, બરાબર છે, પણ મજા તો આવી હશે. ઓકે, અને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ ચેનલ કરી લેજો, જેથી કરીને તમને લોકોને આવા વિડીયોઝ મળતા રહે, સારા કન્ટેન્ટ્સના વિડીયો મળતા રહે. અને બીજું લાઈક દબાવવાનું ભૂલતા નહીં, અને હા તમારા મિત્રોમાં શેર કરજો. ઓકે, તો બાળકો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું આપણે આગળ 11મા પ્રશ્નથી આપણે આગળ જઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.